તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સાંજ માટે કે નાસ્તામાં ખાઈ શકાય એવી ટેસ્ટી એવી નવી ફ્રેન્કીની રેસીપી। તો ચણાના લોટની શાકભાજીથી ભરપૂર એવી ફ્રેન્કી બનાવીશું। તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને એકદમ ઝટપટ બની જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। માર્કેટ સ્ટાઇલ બેસન વેજ ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ લીધેલો છે, સાથે અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ। તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। હવે મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ થીક એવું બેટર તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનું મીડિયમ થીક એવું બેટર રાખવાનું છે। હવે આપણે બેટરને થોડીવાર માટે સેટ થવા સાઈડ પર રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। હવે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેનમાં 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટને થોડીવાર માટે સાતળી લઈશું। હવે પેસ્ટ થોડી સતળાઈ જાય એટલે 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે થોડું સતળાઈ જાય એટલે 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરા પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને 1 મિનિટ માટે થવા દઈશું। હવે 1 મિનિટ પછી તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મેં અહીંયા 4 થી 5 બાફેલા બટાકાને આ રીતે ખમણીને લીધેલા છે, તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી ફ્રેન્કી માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરવા રાખી દીધો છે। તવાને થોડા તેલ કે ઘીથી ગ્રીસ કરી લઈશું। હવે પેન થોડી ગરમ થઈ જાય એટલે 1 ચમચા જેટલું બેટર આ રીતે વચ્ચે એડ કરીશું અને આ રીતે અંદરથી બહાર તરફ ફેરવતા જઈશું। હવે ઉપરથી આ રીતે થોડું ડ્રાય થઈ જાય એટલે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું। તો ઢોસા આપણે જે રીતે બનાવીએ છીએ એ જ રીતે બનાવવાનું છે। તો હવે 30 થી 40 સેકન્ડ પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ ફેરવીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આ જ રીતે બધી ફ્રેન્કી માટેની રોટી બનાવી લઈશું। હવે બેસન વેજ ફ્રેન્કી તૈયાર કરવા માટે ફ્રેન્કીની એક રોટલી લઈશું અને તેના પર માયોનીઝ અને ટમેટો કેચઅપને સ્પ્રેડ કરી દઈશું। હવે ફ્રેન્કીની ફિલિંગને આ રીતે રોલ કરીને મૂકીશું। હવે ઉપરથી થોડી ઝીણી કટ કરેલી કોબી અને થોડી ડુંગળીની સ્લાઇસ એડ કરીશું। તમે જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડું ચીઝ ખમણી લઈશું। હવે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું। હવે ફ્રેન્કીને આ રીતે ટાઈટ રોલ વાળી લઈશું। તો હવે આ જ રીતે બધી ફ્રેન્કીને તૈયાર કરી લઈશું। તો મેં બધી ફ્રેન્કી બનાવી આ રીતે તૈયાર કરી લીધી છે। તો ગરમા ગરમ ફ્રેન્કીને ટમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે સર્વ કરો। બાળકોને તમે માયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્કી તો તમે બહુ જ ખાધી હશે, પણ આવી નવી ટેસ્ટી એવી ચણાના લોટની ફ્રેન્કી જો તમે ના ખાધી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।